8 વિદ્વાનો આવ્યા મહારાજ પાસે, હતા ભણેલા, સામુદ્રિક શાસ્ત્ર ભણેલા હતા. મહારાજ કે તમને કાંઈ માથાકૂટ કરવાની જરૂર નથી, અમારા ચરણના દર્શન કરી લો, તરીએ જોઈ લો અમારા ચરિયા. મહારાજ પછી પગ લાંબા કરી અને ચરણના 16 ચિહ્નના દર્શન કરાવ્યા. એ નમી ગયા હો. એ કે 16 ચિહ્ન જેના ચરણમાં હોય ને ભગવાન જ હોય, કે ભગવાન સિવાય કોઈના ચરણમાં 16 ચિહ્ન હોય જ નહીં. કે લ્યો, હવે અમારે કાંઈ વિચાર નથી કરવો, કાંઈ પ્રશ્ન નથી કરવો તમારી આગળ, પ્રભુ તમારા ચરણના દાસ છીએ કે હો. એટલે શ્રીહરિના આશ્રિત થયા. પછી પોતાને ગામ ગયા છે. શ્રીજી મહારાજ ત્યાં એક રાત રહીને પ્રભુ સારંગપુર આવ્યા છે. ત્યાંથી જીવા ખાચરના દરબારમાં મહારાજ ઉતર્યા. અચિંત્યાનંદ બ્રહ્મચારી કે ત્યાં તો મહારાજ ઘણું રોકાય ને કથા વાર્તા કીર્તન ભજન, મહારાજ નવી નવી લીલાઓ કરે ને ક્યારેક ઐશ્વર્ય જાત જાતના ઐશ્વર્ય એવા બતાવે, ક્યારેક કોઈ દી સાંભળ્યું ન હોય જોયું ન હોય ને એવા ચમત્કાર મહારાજ બતાવે હો. ક્યારેક મનુષ્ય ચરિત્ર બતાવે કે જેમાં બ્રહ્માદિક દેવતાઓ પણ મોહ પામી જાય એવા ચરિત્રો કરે. ક્યારેક ક્યારેક રૂએ પણ ખરા અને ક્યારેક બીને ભાગે પણ ખરા. જાત જાતના ચરિત્રો કરે. એને ઈચ્છા આવી તમે બસ, બાકી બસ મોજ. ભગવાનની મોજ એટલે આજે સંતો કે ભાઈ મોજમાં રહેવું, કે સમજાય ને, મોજમાં રહેવું, મોજમાં રહેવું, કંટાળવું તો નહીં. દુનિયામાં જેમ જીવાય એમ જીવવું, પણ મોજથી જીવવું. જેટલાથી જીવાય ને એટલાથી જીવી લેવું, પણ મોજથી જીવવું. સમજાય ને, દુઃખી થઈને નહીં, હેરાન થઈને નહીં, ઈર્ષા દેખાથી બળીને નહીં, મોજથી જીવો બસ. મહારાજ કુંડળી ગયા હતા. રાયબાઈને ત્યાં કેવી લીલા કરી. રાયબાઈ ઘણા બધા બૈરાઓને સત્સંગ કરાવેલો. એ મહારાજ આવે, બૈરાઓ બધા આવ્યા હતા અને કોઈક સમાચાર આપ્યા, મહારાજ તમને પકડવા આવ્યા છે 500 જણા, હથિયાર બંધી બધા. અને મહારાજ બીના, ડર લાગે, ડર, ધ્રુજે. રાયબાઈને કે અમને ક્યાંક હંતાડો નહીં તો અમને પકડી જશે. કે લ્યો, કોઠીમાં મહારાજ હંતાડ્યા તો કોઠી ડગી આખી. મહારાજ આમાં તો ખબર પડી જશે. કોઠીમાંથી બહાર નીકળ્યા. પછી ઓલો પટારો આવે મજૂર, ખબર લાકડાનો મજબૂત હોય, એમાં મહારાજને બિહારીને પટારો બંધ કરી દીધો તો આખો પટારો હાલે હો. એવા બીવે આમ ધ્રુજે. તે બીજી બાઈ રાહીબાઈ ને કે તારો ભગવાન આવો બીકણે કે આવો. કે રાહીબાઈ કે તમે ધીરજ રાખો, ભગવાન આવું કરે કે માં ન કરે કે આવું. પછી મહારાજને પટારામાંથી બહાર કાઢ્યા. એક માચી ઉપર બેહાર્યા. મહારાજને કે શું આવા નાટક કરો છો? અરે પણ મહારાજ કે અમને પકડી જશે. રાહીબાઈ કે મહારાજ તમે બેવો, હું હાંબેરું લઈને જાઉં. કે અમને 500 શું 5000 જણા આવ્યા ને મારી નાખું બધાને. કહો તમને પકડવા કોણ આવે ખબર પડે. મહારાજ કે તમે બાઈ જાશો. હકીકતમાં હાચે જ આવતા હતા. આખું લશ્કર આવતું હતું 500 જણાનું સ્વામિનારાયણને પકડવા માટે. બાઈ કે તમે કેમ પૂછશો મહારાજ? કે રાહીબાઈ કે મહારાજ તમારા પ્રતાપે ગમે એવા આવ્યા ને ભૂખા કાઢી નાખો. પછી મહારાજ કે અમારા પ્રતાપે જો તમે જીતી જતા હો તો અમે જ ન જઈએ. કે પછી મહારાજ સાચે સામે ગયા પાછા હો. સૈન્યની સામે ગયા ને હજારો માણસો એવા બતાવ્યા ને ઓલા બી ને ભાગી જ ગયા આવતા હતા. અને પછી મહારાજ આવ્યા. રાહીબાઈ બાઈઓને કે ભગવાન આવા ચરિત્રો કરે અને ભગવાન હોય જ કરે. માણ તો ક્યાંક હંતાઈ જાય, શું કરે? ભગવાન હંતાય ને સામે જાય. તો જાત જાતના પ્રભુ ગમે ત્યાં આવા ચરિત્રો કરે. બ્રહ્માદિક ક્યારેક મોહ પામી જાય. જીવા ખાચરનો દરબાર જાણે સાક્ષાત અક્ષરધામ પુરુષોત્તમ નારાયણ બિરાજે. ત્યાં એ સંત સમાજ રે. ક્યારેક દેવતાઓ દર્શન કરવા આવે, પ્રભુ લીલા કરતા હોય તો. ક્યારેક આકાશમાંથી ફૂલડાનો વરસાદ વરસે. ક્યારેક બધાને ન દેખાય, ફૂલ પડતા દેખાય પણ આકાશમાં દેવતા ન દેખાય, એ દિવ્ય દ્રષ્ટિ વાળાને દેખાય. ક્યારેક તો અબીલ ગુલાલનો વરસાદ વરે. કે અબીર આકાશમાંથી ક્યાંથી પડ્યું? આવ્યો ક્યાંથી? અબીર ગુલાલ. પણ દેવતાઓ વરસાવે. ક્યારેક કોઈકને સમાધિ થઈ જાય, એ ધામમાં જઈને મોજ કર્યો. અક્ષરધામમાં બહુ સુખે. મહારાજ સેજે સમાધિ કરાવતા ને કેટલાક આવે નહીં પાછા, ત્યાં બેસી જાય, હવે નથી આવું, કારણ કે અહીંયા કંટાળો જ દેખાય ને, બધું ભૂલાઈ જાય. અક્ષરધામનું સુખ જોવે ને અહીંયા બાયડી છોકરા તે બધું ખપી જ નહીં કે દખો કે એમ થઈ જાય મનમાં, બેસી જાય ત્યાં કને. મહારાજ કહે પાછા હાલો, તો કે અમારે નથી હાલવું. કે મહારાજ કે આ બતાવ્યું ભાઈ, એમ જોતું હશે ભજન કરવું પડશે. કે દઈ નથી દીધું હજી. કે એમ તમે મફત લઈ લો એમ ના હાલે ને.
ભજન કરો, જીવાત્માને નિર્વાસનિક બનાવો, પછી અહીંયા રહેવા મળશે. આ તો બતાવ્યું ખાલી સેમ્પલ, સમજા કે નહીં? ભજન કરવું પડશે અને પછી જોઈ આવ્યા અહીંયા આવીને પછી ક્યાં એનું ચિત્ત ચોટે. આખી જિંદગી મહારાજનું ભજન કરતા હો, ખાતા પીતા હાલતા ચાલતા, એ વાડીના કામ બધા પ્રેમથી કર્યા કરે, પણ દિલમાં મહારાજને રાખતા ભક્તો, સમજાને? એકવાર અક્ષરધામનું સુખ જોઈ લીધું ને પછી આ લોકમાં ક્યાં ચિત્ત ન ચોટે એમ. બાકી તો ભગવાન જીવાડે ત્યાં સુધી જીવવું તો પડે, મરાય તો નહીં. કેટલાક સમાધિમાંથી આવે ત્યારે અક્ષરધામની વાતો કરે સભામાં, ક્યારેક તો કોઈના અંતરની વાતો કરે. હો, કોઈક આવીને કહે ને મહારાજને મારા સંકલ્પ કહી દો, તો મારા સભામાં નનકો છોકરો બેઠો ને એને એમ કે શેઠના સંકલ્પ શું કરે? તો છોકરો કહી દે. શેઠ કે મારું આ છોરા મારું મનનું બધું કહી દે. જ્યાં ભગવાન હોય ને ત્યાં આવું થાય, બીજે થાય નહીં. આવું જાત જાતનું કરતા લો ને મહારાજ. અચિંત્યાનંદ બ્રહ્મચારી કે રાજન, કોઈકને તો મહારાજ કે તમે સાધુ થઈ જાઓ તો ઘર બાર છોડીને તરત જ સાધુ જ થઈ જાય પાછા. એ કેટલાકને આશ્ચર્ય થાય, વિચાર ન કરે કાંઈ. હો, તો શ્રીજી મહારાજની વાતો અલૌકિક છે. કેટલાક કાઠીઓ માંસાહારી હતા. માંસાહારી બોલો, તો એ બધું છોડી અને શુદ્ધ બ્રાહ્મણ જેવા વર્તન કરતા શીખી ગયા, એવા શુદ્ધ થઈ ગયા. એવું ઈશ્વર વગર ન થાય, સમજુ ને તરત સમજાય. વધ્યો સત્સંગ એમાં અપાર, જપે નામ પ્રગટ નર નાર. જપે નામ મુસલમાન જાત, શૈવ વૈષ્ણવની તો સી વાત. ઈશ્વર વગર આવું ન હોય કે, અને ભગવાન હોય ત્યાં બધી જાતનું હોય. એમ સત્સંગ બહુ વધ્યો. એ લોકો સ્વામિનારાયણ નામને હાલતા ચાલતા જપે. હો, અરે કેટલાક મુસલમાનો પણ જપે, દેખાઈ ગયું હોય હે, અને પેગમ્બરો જોઈ લીધા હોય ને મહારાજમાં હેત થઈ જતું. મુસલમાનો સ્વામિનારાયણનું ભજન કરે તો શૈવ અને વૈષ્ણવને તો શું વાત કરવી. અરે કેટલાક શ્રાવકો એટલે વાણિયા કોઈ દી નમાણે ભગવાનમાં, એ પણ મહારાજને આગળ બધા નમી જતા ને એ પણ શ્રીહરિનું ભજન કરતા. એમ શ્રીજી મહારાજ જે જે કાર કરી દીધો. હો, ક્યાં કને? સારંગપુરમાં. પછી શ્રીજી મહારાજ સંતનું મંડળ લઈને ગામ કુંડળ પધાર્યા. હે મોકા પટગર ને દરબાર, ઉતર્યા જય અખિલ આધાર. કુંડળ પધારે લ્યો. અને કુંડળમાં રાઈબાઈ સીતાજી જેવા હતા ભાઈઓ. ભગવાનમાં અથાગ એનો પ્રેમ, ગોપીઓનું માન ઉતરી જાય એવા રાઈબાઈ હતા. હો, મહારાજ માગવાનું કહે તો મારા છોરા બધા પહેલા એને ત્યાં ધામમાં લઈ જાવ તો પછી મને લેવા આવજો. એવું પેલા બધાનું મોક્ષ કરો પછી મારું. જબરી વાતો છે એની ઘણી બધી. હો, મારે ત્યાં પધાર્યા એટલે સારામાં સારો વિવેકી બ્રાહ્મણને બોલાવી સરસ મજાની રસોઈ બનાવીને મહારાજ અને સંતોને ભાવથી જમાડ્યા. શાક પાક એમાં રસોઈ બનતી હતી ને લાડુ બનાવતા હતા. હો, એટલે મહારાજ કે લાડુ બનાવવાનો રેવા દો કે, સમજા ને? રાઈબાઈ કે કેમ મહારાજ લાડુ કેમ ના બનાવવાના? મહારાજ કે સંતો લાડુ જમતા નથી, કે લાડુ બગડશે. સંતોના ખટરસના વર્તમાન ચાલતા હતા. બોલો, રસકસ કાંઈ જમાય નહીં. મહારાજ આવા જાત જાતના નિયમ દેતા સંતોને. એમ તો રાઈબાઈનો પાવર કેટલો તમે જુઓ. રાઈબાઈ કે મહારાજ આ સંતો જો લાડુ નહીં જમે ને તો આજથી અમારા ઘરમાં બધાને જમવાનું જ બંધ. હાવ સ્ટોપ. ભગવાન ફસાઈ જાય. હવે શું કરવું? આનો ફેસલો શું કરવો? જો સંતો લાડુ નહીં જમે તમારા ઘરમાં અમે કોઈ જમશું જ નહીં. બોલો, હાવ બંધ. મહારાજને સંતોના નિયમ ફેરવા પડ્યા. હો, મહારાજ કે સંતો એમ કરો, ખટરસના નિયમ છોડી દો, પાત્રમાં બધું લઈ લેવું. સમજ્યા ને? જે હોય ને શાક દાળ ભાત રોટલી ભજીયા જી હોય એક પાત્રમાં લઈ લેવાનું, ભેગું કરી નિરસ બનાવી એની અંદર પાણી નાખી અને પછી જમી લેવું ભગવાન અંબારે. તેથી નિયમ બદલાયો. જો રાઈબાઈને ત્યાં મહારાજ નિયમ ફેરવી નાખ્યો. ચિંત્યાનંદ બ્રહ્મચારી કે બીજી લીડા કહું કો. એક અવસરમાં રાઈબાઈ
કહે સામને હે સુખદાઈ, તન દુર્બળ દિશે તમારું, માટે માનો પ્રભુ કહ્યું મારું. લો મહારાજ ને કે તમે દુબળા થઈ જાઓ, કે લો ખાતા નથી, તમે સત્સંગના ધણી છો તો જરાક આમ ઠીક હોવા જોઈએ ને, એમ અહીંયા રહ્યો તમે ઘણા દિવસ અને જાત જાતના ભોજનો તમને જમાડું કે હો. અને રાઈબાઈના આગ્રહથી મહારાજ રોકાણા પણ ખરા થોડાક દિવસો ત્યાં કને, અને બહુ ભોજનો જમાડે પ્રેમથી. કઢેલા દૂધ માય સાકર નાખીને મહારાજને પાય, દૂધની ચોખ્ખી તર, દહીંની તર, મહારાજને જેવું ગમે ને એવું વિના સંકોચે ખૂબ જમાડે. અને મહારાજ ત્યાં ઉતાવળી નદી છે, ત્યાં એ નદીમાં ધરામાં સંતો ભક્તો સહિત ખૂબ નાવાય જાય. મહારાજ નાવાની લીલા પણ પ્રભુ અદ્ભુત કરતા હતા હો, મિત્રોની સાથે. એકવાર તો મહારાજ કુંડળમાં હતા અને અલીઓ ખાચર આવેલા, થોડુંક અભિમાન બહુ એને બળનું, શરીરના તાકાતનું, એને ઈચ્છા થઈ મહારાજની સાથે થોડી કુસ્તી કરીએ. સમજાના પોતે તાકાત બહુ હતી ને, મહારાજ બહુ એટલા તો જાડા નહીં પાછા, સમજાને આમ દુબળા દેખાય થોડા. એટલે મહારાજને આવીને કે મહારાજ કૃષ્ણ અવતારમાં તમે મોટા મોટા મલને જીત્યા હતા, સાચી વાત? મહારાજ કે ખોટી વાત થોડી હોય કે લ્યો. તો કે હું તમારું કાંડું પકડું અને મારા હાથમાં તમે છોડાવી દો તો તમે બળવાન કેવાઓ કે લ્યો. મહારાજ કે જા લો કાંડું. પકડ્યું કાંડું. મહારાજ કે જો મજબૂત પકડજો. જોશથી પકડ્યું. મહારાજ થોડોક આમ હાથ ફેરવ્યો ને છોકરા હાથ પકડે ને એમ છૂટી ગયો. આવો પછી બીજી વાર બે હાથેથી પકડ્યું. મહારાજ હવે ન છૂટે. મહારાજ થોડોક આંચકો મારે છૂટી ગયો. ત્રીજી વાર તો હાથમાં ધૂળ લઈને ધૂળ બૂળ લગાવીને બે હાથેથી જોરદાર. મહારાજ કે પકડજો. જોરદાર કાંડું પકડ્યું. મહારાજ આમ ઝટકો માર્યો ને અલ્યો હાજર ઉડી ગયા છે, એટલે 10-15 ફૂટ આમ જઈને પડ્યા. પછી આવીને પગે લાગ્યા કે મારે તમે ભગવાન સાચા હો, કે હવે નથી રમવું, કે એમ જાના અહીંયા રમાયો નથી, આ ભજવા જવા છો તમે. તો કોઈકને માન આવી જાય તો શ્રીજી મહારાજ આવી રીતે એના માનને તરત દૂર કરાવતા હો. અલિયો ખાચર કે પ્રભુ તમે સૃષ્ટિના સર્જનહાર છો, તમારી શક્તિ જોઈ લીધી હો. દુનિયામાં એવું કોઈ નથી તમને જીતી શકે, પણ મને ઘણા દિવસથી ઈચ્છા થતી તમારી કુસ્તી કરી પણ મન બચ્યો થઈ ગઈ, ઈચ્છા બધી પૂરી થઈ ગઈ કે હો. પ્રભુ તમે અક્ષરધામમાંથી આવ્યા છો, આપણા ચરણનો સ્પર્શ પણ કોને મળે પ્રભુ. એવા આપની સાથે મને થોડીક વાર કુસ્તી કરવાનો લાભ મળ્યો. મહદ ભાગ્યશાળી હું મારી જાતને માનું છું કે હો. તમારી સાથે પ્રભુ અમને સખા ભાવ થયો. કહે શ્રીજી તમે ધન્ય ધન્ય, તમે ભક્ત અમારા અનન્ય. એમાં કહીને મૂક્યા માથે હાથ, ચાપ્યા ચરણ કમળ છાતી સાથ. મહારાજ કે તમે ભાગ્યશાળી છો એમ કહીને મહારાજની છાતીમાં પોતાના ચરણારવિંદ આપેલા છે. કુંડળમાં એવી તો અનંત લીડા હો. શ્રોતા અને વક્તાને પાવન કરે એવી લીડા, કહે કે સાંભળે. બીજી એક મજાની લીડા કદાચ તમે કોઈ દી ના સાંભળી હોય એવી હો. મામૈયો પટગર હતા, રાયબાઈનો દીકરો હો. તો દરબાર પાસે ચોરો હતો, ત્યાં એક લીમડો હતો, ચૂનાબંધ ઓટો, ત્યાં એક શિવલિંગ પડ્યું હતું. મહારાજ કે અમારે આની સ્થાપના કરવી છે. મામૈયો પટગર કે કાંઈ વાંધો નહીં, સારો દિવસ જોઈ શ્રીજી મહારાજે કુંડળમાં શિવલિંગની સ્થાપના કરી. એનું નામ રાખ્યું કુંડલેશ્વર મહાદેવ. મહારાજ ત્યાંના લોકોને કે આના ઉપર તમે હેત રાખજો, તમે સુખી થાશો કે હો. તો કુંડલેશ્વર હજી પણ મહાદેવજી ત્યાં છે કુંડળમાં. બીજી એક વાત કહું મામૈયાની કે હો. એક દિવસ બપોરના સમયે મહારાજને ત્યાં બધા સ્નાન કરવા ગયા હો. ઊંડું પાણી, ઊંડો ધરો અને સાઈડમાં મોટી ઊંચી ભેખડ. ત્યાં જ્યાં સ્નાન કરવાના કપડાં પહેર્યા, બીજા કપડાં રાખ્યા. પછી મહારાજ મામૈયાને કે હાલો આપણે ઉપર ચડીએ. બંને મિત્રોની જેમ ભેખડ ઉપર ચડી ગયા હો, છેટ ઉપર. મહારાજ કે અહીંયાથી કૂદો કો મારી પાણીમાં તો શું થાય? મામૈયો કે મહારાજ 2 જણા મરી જાય આપણે. એવું છે કે અહીંયાથી પડાય નહીં પાણીમાં, પાણી ઊંડું હોય પાછું, અને ક્યાંક ભાંગી પડી એવું હોય બધું, પાણા બધા પડ્યા જેમને તેમ, મરી જવાય કે પ્રાણ જાય કે. મામૈયો કે મહારાજ મારાથી તો ન જ પડાય કે હો,
કહે શ્રી હરિ હું તો પડીશ, જશે તન તો સ્વધામે જઈશ. મહારાજ કે મારે તો પડવું છે. કે લ્યો, અરે પણ મરી જાશો તો અક્ષરધામમાં જાશો. શું હતું મહારાજ? કે લ્યો, મરશું તો અક્ષરધામમાં જાશું. મહારાજ કે આત્મા તો મરવાનો છે જ નહીં, દેહ પડશે તો દેહ એક દી પડવાનો જ છે ને. હો મામૈયો કે મહારાજ એવું ન કરો, હું એકલો તમારે ભેગો કહું મરી જાઓ તો મારા ઉપર પડશું પાછા. કે લ્યો, મહારાજ કે મારે તો પડવું છે કે જી થાય. કે તો મામૈયો કે મહારાજ અમે તો માછલા છીએ, તમે અમારું જીવન જળ છો પ્રભુ, ના પડાય. કે હો મહારાજ પડવાની તૈયારી કરે, જાણે હમણાં કૂદકો મારે. આકાશમાં દેવતાઓ આવ્યા હતા, એને ચિંતા વધી ગઈ, અરે પડશે તો શું થશે. મહારાજ કે હો હજી સત્સંગના કામ ઘણા બધા અધૂરા છે. હે મોટા મોટા મંદિરો બનાવવાના છે અને આચાર્યની સ્થાપના કરવાની છે. આ કામ કોણ કરશે? કે મહારાજ ધામમાં હેલા જશે તો. કે હો પછી તો મહારાજ હાચે પડવા માંડ્યા. જ્યાં કૂદકો મારે છે ને વાંયથી મામૈયા પટગરે બખ ભરાવી લીધી મહારાજને. પડું તો મહારાજ ભેગો પડું, ભલે હું મરું પણ મહારાજને પડવા દઉં નહીં. મહારાજ જોર કર્યું ને તોય મામૈયા પટગરે મહારાજને એવી બખ ભરાવી રાખી, પોતાના જીવની પણ એને પરવા કરી નહીં. હું ભલે મરી જાઉં પણ મહારાજને પડવા દઉં નહીં. એવો મહારાજની સાથે એને પ્રેમ હો. કેવો પ્રેમ? રામ બાણ જેવો. કે છે ને રામના બાણ વાગ્યા હોય તે જાણે. રામનું બાણ જાય પાછું ના આવે કોઈ દિવસ. એકવાર ભગવાનમાં પ્રેમ કર્યો ને ઘટે નહીં કોઈ દિવસ. પછી મહારાજ તો બહુ રાજી થયા. હો મહારાજ કે ખરેખર તમે મને પકડી રાખ્યો, પડવા દીધો નહીં. કયો મહારાજ કે અંતે હું તમને પકડીશ. લો હમણાં તમે જેમ મને પકડી રાખ્યો ને એમ અંતે હું પણ તમને પકડીશ, ધામમાં લઈ જઈશ. આ તો મહારાજ કે પ્રેમની પરીક્ષા હતી, સમજાના? બાકી અમને મરવું નથી હજી વારે. મહારાજ કે હો મામૈયો પ્રભુને પ્રણામ કરીને કે મહારાજ આવી કસોટી કરશો નહીં. કે હો પછી બે નીચે ઉતર્યા, નાયા. આકાશમાં એ દેવતાઓ દુંદુભીના નાદ કરેલા છે, ફૂલડાનો વરસાદ કરેલો છે. મામૈયો પટગર ને મહારાજ ને પ્રેમથી ખૂબ નાયા. હો કર્યું મજ્જન જઈને યુમંગે, કોરા વસ્ત્ર ધર્યા પછી અંગે. ઘણા હરખથી આવ્યા ઘેર, પ્રભુ લીડા કરે એવી પેર. કેટલીક કહું એ હઠાર, શેષ શારદા પામે ન પાર. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે પછી તો નીચે આવ્યા, નાયા, કોરા વસ્ત્ર પહેર્યા, હરખથી પ્રભુ ઘરે આવ્યા. એટલે કુંડળમાં રાયબાઈને ત્યાં પ્રભુ આવ્યા. આવી મહારાજ અનંત લીળા કરે છે. કેટલીક લીળા કહું, શેષ અને શારદ. શારદા એટલે સરસ્વતી દેવી જેવા પણ પાર ન પામે એવા ભગવાનના અદ્ભુત ચરિત્રો છે. ભક્તજનો આજની કથા અહીંયા કને વિરામ પામશે. 2 વિશ્રામ મેં પૂરા કર્યા. હો આપણે સંસ્કાર ભવનમાં આજનો એક કલાકનો જબરજસ્ત અને સુંદર પ્રોગ્રામ છે. પ્રોગ્રામ એવો હતો કે આપણે ત્યાં જઈને થોડાક ગણી ચેષ્ટા બોલે, પણ અમે એવું વિચાર્યું આપણે કથા પૂરી કરીને બધા ત્યાં જઈ, પ્રોગ્રામ પૂરો થશે પછી લેડીઝ પ્રોગ્રામ શરૂ થશે ને પછી આપણે ભાગી આવશું અહીંયા કને, પછી આપણે ચેષ્ટા ચાલુ કરશું. કેમ લાગે? બરોબર ને? પ્રોગ્રામ એવો છે કે આપણું સત્સંગ શીખવાનો છે. તિલક ચાંદલો શા માટે, ચોટી શીખા શા માટે, હવારે ઉઠીને પૂજા પાઠ શા માટે કરવી, એવું કહેતા હતા. આપણે એવું બધું તૈયારી કરીને આવ્યા હશે. એ આપણા બધા બાળકોને પ્રોગ્રામ સહિત એમાં કશ રૂપક કે એવું બધું હશે. બહુ સરસ, જરૂર છે શીખવાની. કોઈ પૂછા કર્યા શા માટે કરો છો, તો મોટાને પણ શીખવાનું, ખાલી નાના બાળકો માટે નહીં. આપણે કંઈ ખબર હોય તો આપણે કંઈક કહી શકીએ. તો ત્યાંથી ઉઠીને પછી આવશું ને પછી આપણે ચેષ્ટા બોલશું. નિજ જન સુખ દેણ દેહ ધાર્યો, નિજ જનમાં દ્રઢ મર્મ તે વિચાર્યો. જન્મન તણી વાંછના જ જેવી, ધરી હરિએ રમણીય રીત તેવી.
ભગવાન શ્રીહરિ પોતાના આશ્રિત જનો માટે દેહ ધારણ કરેલો છે. ભગવાનનો મર્મ એવો છે કે એ આશ્રિત આ સંપ્રદાયના ભક્તજનો, ઉદ્ધવ સંપ્રદાયને વરેલા ભક્તજનોને ખૂબ સુખો આપવા એવા લીલા ચરિત્રો કર્યા મહારાજ કે આજે આપણે સાંભળીને પણ કેવો આનંદ થાય પ્રભુના ચરિત્રો સાંભળીને. એક જ જગ્યાએ મહારાજ બેસી રહ્યા હોય મોજથી, આમ ગઢડામાં, ત્યાં બરોબર હતું, ખાવા પીવાની બધી મોજ હતી. ક્યાંય ગયા ન હોય તો આપણે ચરિત્રો શું વાંચીએ, શું સંભાળીએ. પણ મહારાજ બહુ ફર્યા છે. જન મન તણી વાંછના જ જેવી, લોકોના મનમાં જેવી ઈચ્છા એવી ઈચ્છાઓ શ્રીહરિ દરેકને પૂર્ણ કરેલી છે. આવી પ્રભુની અદ્ભુત કથા છે. અહીંયા કથાને વિરામ. इति श्री बिहारीलालजी आचार्य विरचिते हरिलीलामृते षष्ठ कलशे अचिंत्यानंद वर्णींद्र अभय सिंह नृप संवादे श्रीहरि कुंडल ग्रामे तीर्थे दिव्य चरित्र करण नामा अष्टाविंशतितमो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे. सहजानंद स्वामी महाराजनी जय. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. 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 સહજાનંદ સ્વામી મહારાજ.